હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. ના 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 આજે નહીં તો કાલે દીપિયાના વિડિયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એવો વિડિયો લઈને આપણે આવ્યા છીએ. તમને આવડી જશે જ. ઘરે બેઠા તમે કરોડો વાક્ય બનાવી શકો છો. આ 7 વર્ષની દીકરી આપને પ્રેક્ટિસ કરાવશે. તમે જો એ પહેલા આ દીકરીનો લાઈવ વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. કન્નડ ભાષા, તમિલ ભાષા અને અંગ્રેજી બધું આવડે છે દીકરી માટે. આ વિડિયોમાં 200 લાઈકનો ટાર્ગેટ છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આખા ગુજરાતમાં ફેલાવી દો. ચાલો આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય લઈને. ઈચ્છાવાળા વાક્ય દરેક ગુજરાતી, દરેક ગુજ્જુ આપણે દરરોજ આવા વાક્ય બોલીએ છીએ. ઈચ્છા ન બોલી પણ મારે ચા પીવો છે, મારે ત્યાં રોકાવું તું, મારે મોબાઈલમાં ગેમ રમવી હતી, બરોબર, મારે હોતું, મારે રોકાવું તું, તમારે અહીં આવતું, મારે ગાડીમાં બેસવું તું, મારે ગાડી ચલાવી હતી. ઈચ્છાવાળા વાક્યો. ઈચ્છાવાળા વાક્યમાં શું આવે છે? વોન્ટ. બરોબર. ચાલો ઈચ્છાવાળા વાક્યમાં જો એ પેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. શું હતું? જરૂર વાળા વાક્યો. એમાં શું આવતું? દીતિયા નીડ અથવા નીડ્સ. પછી પાસ્ટમાં શું આવતું? નીડેડ. 2+ મૂળ ક્રિયાપદ, 2+ એક્શન વર્બ અને ભવિષ્યમાં વિલ નીડ 2+ V1. જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. એની જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? વોન્ટ અથવા દીતિયા વોન્ટ અથવા વોન્ટ્સ. ભૂતકાળમાં વોન્ટેડ. યસ, વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ અને ભવિષ્યમાં વિલ વોન્ટ. પરંતુ ભવિષ્ય બહુ ઓછું આવે. વર્તમાન કાળ ને ભૂતકાળ આવે. ચાલો ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે. હવે તમને જો દીકરીનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને મજબૂરી વાળા વાક્યમાં શું આવે? વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ. જો વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. આ મજબૂરી વાળા વાક્ય, ઈચ્છા વાળા વાક્ય, જરૂર વાળા વાક્ય. ચાલો મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તમે જોજો દીકરી બોલશે વર્તમાન કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ. જરૂર વાળા વાક્યમાં નીડ. મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. I need to learn English. I need to learn English. મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. I needed to learn English. તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. નાની ઉંમરમાં ધૂમ મચાવે આખા ગુજરાતમાં. નાની ઉંમરમાં આખા ગુજરાતમાં દીકરી ધૂમ મચાવે છે. આ દીકરીનો આ વિડીયો, આ ચેનલ અને આ દીકરી, આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલો મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. મારે અંગ્રેજી શીખવું છે. I want to learn English. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. I wanted to learn English. મજબૂરીમાં શું આવે? હેવ અથવા હેઝ અને ભૂતકાળમાં હેડ. મારે અંગ્રેજી શીખવું પડે છે. I have to learn English. મારે અંગ્રેજી શીખવું પડ્યું. I had to learn English. તમે જો તો ખરા માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી બધું આવડે છે. જરૂર વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો, મજબૂરી વાળા વાક્યો. આપણે આજે આવી ગયા છીએ ઈચ્છા વાળા વાક્ય લઈને. આપણે ઈચ્છા બોલી કે ન બોલી. જો મારે ચા પીવાની ઈચ્છા છે, મારે ચા પીવાની ઈચ્છા હતી, આપણે એમ ન બોલી. આપણે કાઠિયાવાડી ભાષામાં, ગુજ્જુ અંદાજમાં શું બોલી? મારે ચા પીવો છે, મારે ચા પીવો તો, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. આમ કો ન બોલે. શું બોલે? મારે ગાડી ચલાવી છે, મારે ગાડી ચલાવી હતી, મારે રોકાવું છે, મારે રોકાવું તું, મારે ખાવું છે, મારે ખાવું તું, ગરજવું તું, મારે લખવું છે, મારે લખવું તું. બરોબર. ચાલો તો બધાયમાં શું આવશે? વોન્ટ અથવા વોન્ટ્સ
wanted અને will want. Are you ready for teaching English, દિત્યા? Yes. ચાલો, મારે ચા પીવાની ઈચ્છા છે, મારે ચા પીવાની ઈચ્છા હતી, એટલે કે મારે ચા પીવો હે, મારે ચા પીવો તો, મારે ચા પીવો હે. I need to drink tea. જો need જરૂર વાળા વાક્યમાં શું આવે? need. અને ઈચ્છા વાળા વાક્યમાં શું આવશે? want. આ જે છે ટોપિક, આજે ઈ want વાળા વાક્યનો ટોપિક છે. વર્તમાન કાળ અને ભૂતકાળ બધે લાઈનમાં છે. મારે ચા પીવાની ઈચ્છા છે. I want to drink tea. Yes, very good. I want to drink tea. You are right. પણ આમ હોત તો કે મારે ચા પીવાની જરૂર છે, તો શું આવે? I wanted to. આ જો મારે ચા પીવાની જરૂર છે તો શું આવે? તું બોલી હમણાં. I need to drink tea. Yes. ચાલો, મારે ચા પીવાની ઈચ્છા છે, મારે ચા પીવો છે. I want to drink tea. મારે ચા પીવો હતો. I needed to drink tea. બટુ ઈચ્છા વાળા વાક્યનો ભૂતકાળ. Yes, I wanted to drink tea. આ ટોપિક કયો છે? want અને wants અને wanted. આમાં ક્યાંય needs અને needed આવશે નહીં. આગલો વિડિયો દીકરીને જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તેઓને પુસ્તક વાંચવાની ઈચ્છા છે, તેઓને પુસ્તક વાંચવાની ઈચ્છા હતી, તેઓને પુસ્તક વાંચવાની ઈચ્છા છે. They want to read books. Yes. They want to read a book. તેઓને પુસ્તક વાંચવાની ઈચ્છા હતી. They wanted to read a book. Yes. મારે વહેલા ઉઠવાની ઈચ્છા છે. I want to get up early. Yes. મારે વહેલા ઉઠવાની ઈચ્છા હતી. I wanted to get up early. ચાલો, પરેશને ત્યાં બેસવાની ઈચ્છા છે. પરેશ wants to sit there. પરેશને ત્યાં બેસવાની ઈચ્છા હતી. Paresh wanted to sit there. યસ, ખૂબ સરસ. તેઓને મૂવી જોવાની ઈચ્છા છે. They want to watch movie. યસ, તેઓને મૂવી જોવાની ઈચ્છા હતી. They wanted to watch movie. મારે મળવાની ઈચ્છા છે. I want to meet. મારે મળવાની ઈચ્છા હતી. I wanted to meet. તેઓને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. They need. ઈચ્છા છે. They want to play cricket. તેઓને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. They wanted to play cricket. ઈચ્છા શબ્દ ન આવડે તો કાંઈ વાંધો નહીં, તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો, મારે ખાવું છે. I want to eat. મારે આવું છે. I want to come. મારે રમવું છે. I need to play. મારે રમવું છે. બધામાં શું હશે? want. I Want to play. મારે સૂવું છે. I want to sleep. મારે બેસવું છે. I want to sit. મારે પાણી પીવું છે. I want to drink water. મારે શીખડાવવું છે. I want to teach. મારે શીખવું છે. I want to learn. યસ, ખૂબ સરસ. મારે જોવું છે. I want to see. યસ, તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે. મારા મામુના વિડિયો વગર નહીં હાલે. તીતિયાના વિડિયો વગર નહીં હાલે મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, મારા મમ્મીને રાજકોટ, જો કોઈ પણ સ્થળો જતા હોય તો શું આવે? ટુ આવે છે. મારા મમ્મીને રાજકોટ જવાની ઈચ્છા છે, એટલે કે મારા મમ્મીને રાજકોટ જવું છે. ચાલો, My mother wants to go Rajkot. Yes, my mother wants to go to રાજકોટ. મારા મમ્મીને રાજકોટ જવાની ઈચ્છા હતી. My mother wanted to go to Rajkot. Yes. ચાલો, જરીક લોંગ સેન્ટેન્સ છે, લાંબુ વાક્ય છે. ઈ પેલા આપણે આ જોઈ લઈએ. મારે ચાલવાની ઈચ્છા છે, એટલે કે મારે ચાલવું છે, મારે ચાલવું હતું, મારે ચાલવું છે. સિમ્પલ વાક્ય. I want to walk. મારે દોડવું છે.
I want to run. મારે દોડવું હતું. I wanted to run. મારે ચાલવું હતું. I wanted to walk. મારે હસવું છે. I want to laugh. મારે હસવું હતું. I wanted to laugh. મારે રડવું છે. I want to cry. મારે રડવું હતું. I wanted to cry. ચાલો આ આવી ગયું એટલે કે મારે હસવાની ઈચ્છા છે, મારે હસવાની ઈચ્છા હતી. ચાલો ખિલોની ને, ચાલો ઈ પહેલા હજી એકવાર. ચાલો મારે ખાવાની ઈચ્છા છે, મારે ખાવાની ઈચ્છા હતી એટલે કે મારે ખાવું છે, મારે ખાવું હતું, મારે ખાવું છે. I want to eat. મારે ખાવું હતું. I wanted to eat. યસ. ચાલો ખિલોનીને રમકડા ખરીદવાની ઈચ્છા છે, ખિલોનીને રમકડા ખરીદવાની ઈચ્છા હતી એટલે કે ખિલોનીને રમકડા ખરીદવા છે, ખિલોનીને રમકડા ખરીદવા હતા, ખિલોનીને રમકડા ખરીદવા છે. Khiloni wants to buy toys. યસ, પરફેક્ટ ટ્રુ. ખિલોની વોન્ટ્સ ટુ બાય ટોયસ. ખિલોનીને રમકડા ખરીદવા હતા. Khiloni wanted to buy toys. દીકરી માટે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમ્ર વિનંતી કરું છું, પ્લીઝ તમે આગલો વિડીયો જોઈ લેજો અને આ વિડીયોમાં 200 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ આ દીકરી માટે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ દીકરી આપણા માટે એક આપણને મોટિવેટ કરે છે. 7 વર્ષની ઉંમરમાં કન્નડ ભાષા, તમિલ અને અંગ્રેજી બધું આવડે છે, બધા કાર્ડ બધું એટલે બધું આવડે છે. પ્લીઝ આખા ગુજરાતમાં ફેલાવી દો. આ દીકરી ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણને ફ્રીમાં શીખડાવવાની છે. ચાલો મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા છે એટલે કે મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવી છે. I want to talk in English with you. હજી એકવાર, મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા છે. I want to talk English with you. તમે જો તો ખરા. I want to talk in English with you. મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા હતી. I wanted to talk English with you. પરફેક્ટ ટ્રુ. ચાલો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ચાલો અમારે રૂપિયા આપવાની ઈચ્છા છે એટલે કે અમારે હેલ્પ કરવી છે, અમારે રૂપિયા આપવા છે, અમારે રૂપિયા આપવાની ઈચ્છા છે, અમારે રૂપિયા આપવા છે. તમે એટલે યુ, તેઓ એટલે ધ્યેય અને અમારે આપણે એટલે વી. We want to give money. યસ. અમારે એટલે કે આપણે રૂપિયા આપવાની ઈચ્છા હતી. We wanted to give money. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને લાસ્ટમાં એક વાક્ય આપીશ. ચાલો મારા મમ્મીને મારો વિડીયો જોવાની ઈચ્છા છે એટલે કે મારા મમ્મીને મારો વિડીયો જોવો છે. My mother wants to watch my video. યસ. મારા મમ્મીને મારો વિડીયો જોવાની ઈચ્છા હતી. My mother wanted to watch my video. યસ. પાર્થને પતંગ ચગાવવાની ઈચ્છા છે. પાર્થને પતંગ ચગાવવાની ઈચ્છા હતી. પાર્થને પતંગ ચગાવી છે. Parth wants to fly a kite. પાર્થ wants to fly a kite. પાર્થને પતંગ ચગાવવાની ઈચ્છા હતી. Parth wanted to fly a kite. તેઓને જીતવું છે, તેઓને જીતવું હતું. ધ્યેય, તેઓ એટલે ધ્યેય. ધ્યેય They want to win. તેઓને જીતવું હતું. They wanted to win. યસ. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. આ દીકરીનો પ્લીઝ આ વિડીયો તમે આખા ગ્રુપમાં ફેલાવી દેજો. તમે તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો ફેલાવી દેજો. ચાલો મેહુલને હસવાની જરૂર છે કે મેહુલને હસવું છે, મેહુલને હસવું હતું, મેહુલને હસવું છે. Mehul wants to laugh. મેહુલને હસવું હતું. Mehul wanted to laugh. મેહુલ સેમ એની જેમ જ. આર યુ રેડી? મેહુલને અંગ્રેજી શીખવું છે. Mehul wants to learn
મેહુલ વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. મેહુલને અંગ્રેજી શીખવું હતું. Mehul wanted to learn English. ચાલો, મારા મમ્મીને ગીત ગાવાની ઈચ્છા છે. મારા મમ્મીને ગીત ગાવાની ઈચ્છા હતી. મારા મમ્મીને ગીત ગાવું છે. My mother wants to sing a song. મારા મમ્મીને ગીત ગાવાની ઈચ્છા હતી. My mother wanted to sing a song. ચાલો, ખૂબ સરસ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. મારા વાલીડાઓ, ચાલો, હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, જો જરૂર વાળા વાક્યમાં શું આવે? જરૂર વાળા વાક્યમાં નીડ, વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ, વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. અને મજબૂરીવાળા વાક્યમાં હેવ અથવા હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. બાકી બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, હું તમને વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો. તેણીને મોબાઈલમાં ગેમ રમવી હતી. એટલે કે તેણીને મોબાઈલમાં ગેમ રમવાની ઈચ્છા હતી. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તેણીને મોબાઈલમાં ગેમ રમવાની ઈચ્છા હતી. બરાબર. ચાલો, દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 200 લાઈકનો ટાર્ગેટ છે. આખા ગુજરાતમાં આ વિડીયો તમે ફેલાવી દેજો. આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. આજે નહીં તો કાલે દિત્યાના વિડીયો વગર નહીં હાલે. ચાલો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એકદમ સરળતાથી ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં, હસતા હસતા આપણા ચેનલમાં વિડીયો આવે છે. સિમ્પલ વાક્ય. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ. બરાબર. હું જો ચાલો, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. I needed to learn English. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. I want to learn English. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. I wanted to learn English. મારે અંગ્રેજી શીખવું પડે છે. I have to learn English. મારે અંગ્રેજી શીખવું પડ્યું. I had to learn English. અને સિમ્પલ વાક્ય. હું અંગ્રેજી, ચાલુ વર્તમાન કાળનું વાક્ય, હું અંગ્રેજી શીખી રહ્યો છું. I am learning English. હું અંગ્રેજી શીખીશ. I will learn English. હું અંગ્રેજી શીખી શકું છું. I can learn English. તમે જોવો તો ખરા, મજબૂરી વાળા વાક્ય, ઈચ્છા વાળા વાક્ય, જરૂર વાળા વાક્ય, ચાલુ વર્તમાન કાળ, સાદો ભવિષ્ય કાળ, બધું એટલે બધું દીકરીને આવડે છે. દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમ્ર વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ કરું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. કારણ કે આ દીકરીને આટલું આવડતું હોય તો આપણે કેમ ન આવડે? તમે પણ એક દિવસ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. તમે અંગ્રેજીમાં દીકરીની જેમ અફલાતુન, અંધાધૂન, ધુઆધાર અંગ્રેજી બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ લાઈક હર. ચાલો, મળીએ નવા વિડીયો સાથે. એ પહેલા આગલો વિડીયો દીકરીનો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટૂંક સમયમાં નવા વિડીયો સાથે અને લાઈવમાં આવી રહ્યા છીએ. અમે બંને દીકરી સાથે આપણે આવી રહ્યા છીએ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. અને હા, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. મળીએ નવા વિડીયોમાં. એ પહેલા તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખો. દીકરી માટે કોમેન્ટ કરો કે દીકરીનો વિડીયો તમને કેવો લાગ્યો અને દીકરીનો આગલો વિડીયો તમે જોઈ લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચલો મળીએ નવા વિડીયોમાં. બરાબર,
મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.